जय श्री राम, हर हर महादेव। હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, આશ્રમ પૈસા કમાવા માટે નથી. હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ, આશ્રમ ભક્તિ સ્થળ છે અને જ્યાં ભક્તિ હોય ત્યાં ભગવાન નિવાસ કરે છે. આ બધી જગ્યા પરોપકાર માટે છે. ધ્યાન રાખવું પડશે. કોઈ ગરીબ સારવાર વગર, ઇલાજ વગર, ટ્રીટમેન્ટ વગર ન જ આવે. કોઈ બેસ્ટ વિદ્યાર્થી પૈસા વગર વંચિત ન રહે શિક્ષાથી. આ જગ્યા છે શિક્ષણ માટે. દરેક જગ્યા શિક્ષણ માટે છે, કલ્યાણ માટે છે. આશ્રમ પણ કલ્યાણ માટે છે. લોકો સંસ્કૃતિ પરથી જાગૃત થાય. પણ આજકાલ તો ઘણી જગ્યા વ્યસન શીખવવામાં આવે છે, બાળકોને બગાડવામાં આવે છે. નહીં, આશ્રમ ભક્તિ સ્થળ છે. અને આજકાલ આશ્રમ શબ્દ લોકો વાપરે છે, ગલત છે. દરેક જગ્યાને આશ્રમ ન બોલાય. આશ્રમ જ્યાં ધર્મ માટે કાંઈ થતો હોય, ધર્મ બઢતો હોય આગળ, જ્યાં કાયર પણ શીખવવામાં આવતા હોય, એ આશ્રમ નથી. બધું મોહમાયા છે એવી વાતો કરવામાં આવતી, એ આશ્રમ નથી. કોલેજ, સ્કૂલ, શાળા શિક્ષણની જગ્યા છે, જ્યાં લોકો પઢીને નવા નવા સંશોધન કરે છે, લોકોના કલ્યાણ માટે જીવે છે. તો ધ્યાન રાખવું પડશે. હોસ્પિટલ, ભાવ લો, પરફેક્ટ ભાવ લો, જ્યાદા ભાવ ન લો, વાજિબ ભાવ લો, તો ભગવાન પ્રસન્ન રહેશે. ભગવાન પ્રસન્ન તો રહેશે, કારણ આવા લોકો, આશ્રમધારીઓ, હોસ્પિટલમાં જે કામ કરતા હોય, કોલેજમાં, સ્કૂલમાં કામ કરતા હોય, એ લોકો ભગવાનને બહુ પ્રિય હોય. ગમે ક્યારે, જ્યારે મર્યાદામાં રહીને જીવન યાપન કરતા. શાસ્ત્રો કહે છે, સર્વે ભવંતઃ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ. દરેક લોક નિરોગી રહે. ક્યારે રહે? જ્યારે હોસ્પિટલમાં મર્યાદા રહે, હોસ્પિટલમાં દયા રહે, કરુણા રહે, સત્ય રહે. અને લોકો સુખી ક્યારે રહે? જ્યારે આશ્રમમાં સદવિચારો આપવામાં આવે, શિક્ષકો નૈતિકતા પઢાવે, તો થાય. એ કમાવા માટે જગ્યા નથી.